अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। Soul creates a pure soul, a universal soul. A universal soul is only one soul, right? Every soul, Individual kariye, every soul is an individual soul. means non-realized soul you're talking Realized or no? or non-realized. But the soul is always individual. Body is an individual as a relative identity. Soul is real as a permanent identity. Each and every creatures. દરેકની વ્યક્તિગત આઈડેન્ટિટી કાયમી તરીકે આત્મા, ટેમ્પરરી તરીકે બોડી. વ્યક્તિગત બોડી એ વ્યક્તિગત, આત્મા એ વ્યક્તિગત. સ્વરૂપ તો સૂક્ષ્મ સ્વરૂપ છે, તો પછી ફિઝિકલ ફોર્મ તમે બતાવો, સેન્ટર ઓફ ધ સેન્ટર બતાવ્યું, ફિઝિકલ ફોર્મ નથી એનું. એમાં એ સ્થાનમાં છે. એમ તો મન છે, અહીંયા કીધું મેં તો ડોક્ટર કઈ કાપે તો દેખાય નહીં. ભાવમાં અહીંયા છે, દ્રવ્યમાં અહીંયા છે. દ્રવ્ય એટલે ડિસ્ચાર્જ મન. અહીંયા ફટકો મારે એટલે બોડી કામ ના કરે, અહીંયા મારે તોય કામ કરે. કારણ કે આ મનથી બોડી ચાલે છે, આ નહીં. આનાથી પુરુષાર્થ થાય, ઇન્વેન્શન, યુ ક્રિએટ ધ ન્યુ કોઝ. અને આ મનથી બોડી ચાલે છે, એટલે આ મન બોડી સાથે છે, એટલે આને ફટકો મારો, ઇનએક્ટિવ થઈ ગઈ બોડી. એટલે સાહેબ બરાબર સમજાય છે? હવે આગળ આપણે જન્મ, જીવ અને મૃત્યુ, આ ત્રણે વસ્તુ આપણે મિકેનિકલ કીધી, બરાબર છે. હવે શરીરની વાત કરીએ, ફિઝિકલ બોડી એ શું છે? હું બધી સાયન્સની વાત કરું છું. મારા સાયન્સમાં પાપ પુણ્ય શબ્દ નહીં આવે, પુરુષાર્થ રૂપે નહીં આવે. સમજાવવા માટે હું બોલીશ, પણ હું એમ નહીં કહું તમે પુણ્ય કરો, પાપ ન કરો, પ્રાયશ્ચિત કરો. આ મારા સબ્જેક્ટ નથી. મારો સબ્જેક્ટ છે આત્માની અનુભૂતિ, અજ્ઞાનથી મુક્તિ. આત્મા સિવાય બધું અજ્ઞાન છે. શરીર, અવસ્થા, સંજોગો બધું અજ્ઞાન. અજ્ઞાનથી મુક્ત, અજ્ઞાનને ઇરેઝ કરો અને આત્માની અનુભૂતિ કરો. એની વાત હવે શરીરની વાત કરીએ. આ શરીર છે, એની ડિઝાઇન, ઇન્ટરનલ સિસ્ટમ જે ડોક્ટરો રિપેર કરે છે, એ બધાની ડિઝાઇન આખા વર્લ્ડના 8 અબજ મનુષ્યોની ડિઝાઇન સરખી છે કે જુદી જુદી? સરખી. બોલો ડિફરન્ટ છે. કઈ રીતે? દરેકની સ્પેસ જુદી હોય. હું ડિઝાઇન કહું, તમે સ્પેસની વાત કરો. મેં શું પૂછ્યું? એ દરેક પોતાની સ્પેસમાં છે એટલે એની ડિઝાઇન. ડિઝાઇન કેવી રીતે જુદી હોય? આ મોબાઈલ ફેક્ટરી ચાલો બરાબર છે, લાખ બનાયા, અહીંયા મૂકું, અહીંયા મૂકું, અહીંયા મૂકું, બદલી જાય. ડિઝાઇન બદલી જાય ને? બોલતા નથી. ડિઝાઇન ને શું લેવા? તમે શું કહો છો? ડિઝાઇન સરખી જ રાખી. વિચારીને કહો પછી. સાહેબ શું કહે છે? સરખી. ડિઝાઇન સરખી હોય માટે દુનિયાના કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેર કરી શકે, બીકોઝ ઓફ ધ સેમ સિસ્ટમ. નહીતર મગનભાઈ માટે જુદા જોઈએ, છગનભાઈ માટે જુદા જોઈએ. જો ડિઝાઇન જુદી હોય તો એક જ સિસ્ટમ બધા હ્યુમનની, જાડો હોય કે પાતળો હોય, ધોળો હોય કે કાળો હોય, નાનો હોય કે મોટો હોય, પણ ડિઝાઇન તો એક જ. ડિઝાઇન મીન્સ ઇન્ટરનલ સિસ્ટમ બધાની સરખી. ફિઝિકલી ફિઝિકલ તો પૂછ્યું ખ્યાલ આવ્યો ના, પણ એટલે પણ આયુર્વેદામાં એમને જેમ કીધું કે બધા સરખા નથી, એટલે બધાને આમ કોમન ટ્રીટ નથી કરતા.
આનો એટલે એમાં ડિઝાઇન વાયુ બધી છે વાયુ વધારે છે અને પિત્ત વધારે છે ને એટલે એવું પણ બધું કે બધા સરખા નથી એ જ એનો બેઝ છે બોલો. કે બધાની ઇન્ડિવિજ્યુઅલાઇઝડ એ આયુર્વેદિક ડોક્ટર જોવે એમ કરીને The condition is different, but the body is the same. ઓવરઓલ સ્ટ્રક્ચર સેમ છે. તમને કોઈ એવું પૂછે કે આ 25 જાતના ઘરેણા છે, બરાબર છે, અને બધા 24 કેરેટના છે, તો સોનું સરખું કે જુદું, તો તમે શું કહેશો? સોનું સરખું તો હું ડિઝાઇન પૂછું છું, મેં ઘાટ નથી પૂછ્યો. આંખ કાન નાક બધું હરખું એક જુદું જુદું હોય. કોઈને 4 આંખ હોય, કોઈને 4 કાન હોય, બોલતા નથી. કોઈને 64 દાંત હોય. સોનું સરખું ખરું એટલે એ રીતે બધા સરખા મેં ડિઝાઇન પૂછ્યું, મેં બોડી નું સ્ટ્રક્ચર ની ક્વોલિટી કેવી છે એ નથી પૂછ્યું, ડિઝાઇન પૂછ્યું. મેં સ્ટ્રક્ચર ઓફ બોડી, બરાબર, કે બધા હ્યુમન ની સરખી કેમ છે, સરખી કેમ છે. મારી બોડી હોય તો મારો ચોઈસ હોય ને, મારે મકાન લેવું તો મારી ચોઈસ હોય ને. કારણ કે તમારી ચોઈસ જ નથી એટલે કેમ ચોઈસ નથી? કેમ? એ તો પ્રશ્ન છે. મારી બોડી તો મારી ચોઈસ કેમ નહીં? મારી કાર તો મારી ચોઈસ, મારું ઘર. આપણને ચોઈસ ક્યાં આપ્યો છે પણ કેમ નથી આપી એમ? આ તો જો મારું બોલો છો તો કે મારું ના બોલો, ચોઈસ નથી આપી એટલે કોણ આપવાની હતી? આ વ્યવસ્થા શરીર મારું, ચોઈસ એ નક્કી કરે, અને પછી બોલવાનું મારું શરીર. વિચાર કરો. એટલે આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી છે, એટલે બધા હ્યુમન સેમ ડિઝાઇન. ડિઝાઇન કોણે બનાવી? તમારી પાસે ચોઈસ નથી. સમજાયું? નંબર 1. હવે શરીરની વાત કરીએ. પેલા ડિઝાઇન ઇન્ટરનલ. હવે ફિઝિકલ બોડી. આપણું ફિઝિકલ બોડી પંચ મહાભૂતનું બન્યું છે: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ. એ પંચ મહાભૂત કોણ છે? બોલો. વ્યવસ્થા કુદરતના કુદરતના. યસ કે નો? ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું થઈ ગયું ને. પંચ મહાભૂત બધું આવી ગયું. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું. હવે આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું. એના માટે શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ કોણ આપે? કુદરત. પહેલો જવાબ કુદરત, બીજો જવાબ કુદરત, ત્રીજો જવાબ પણ કુદરત, ચોથો અને છેલ્લું. હવે આ બોડી હવા, પાણી, ખોરાક લે, એને પછી ડાયજેસ્ટ કરી અને બ્લડમાં કન્વર્ટ કરવું અને બોડીના બધા પાર્ટ્સમાં 24 અવર સપ્લાય કરવું. એ કોણ કરે? કુદરત. તો આપણે ક્યાં છીએ બોડીમાં? મારી બોલો છો છે ક્યાં? નથી ડિઝાઇનમાં, નથી ફિઝિકલ બોડીમાં, નથી હવા, પાણી, ખોરાકમાં, નથી લોહીમાં, નથી સપ્લાયમાં. કઈ જગ્યાએ તમે છો? કુદરત આપણે કઈ જગ્યાએ છીએ? આત્મામાં છે જ બધું કુદરત. આપણે માની બેઠા છે મારું શરીર. શું કીધું? મારું શરીર. મારું બોલવાનો વાંધો નથી તો પછી લઈ જાઓ ને હાથે, લઈ જવાય. એટલે શરીર ને બલાવનાર કુદરત, ચલાવનાર કુદરત, અંત લાવનાર પણ, ને છેલ્લે રાગ પણ કોની પાસે રહેશે? કુદરતમાં જ. કારણ કે છે કોની? કુદરતની. યસ કે નો? આપણું કઈ છે? છે કશું આપણું શરીરમાં? હવે વિચાર કરો કોમન સેન્સ થી. શરીર આપણું ના હોય તો સંબંધ, સત્તા, સંપત્તિ, સાધન આપણા હોય? પોસિબલ નથી. હોય? ના એટલે આપણાપણું જ આપણું ન હોય પછી તો, કારણ કે આપણાપણું જ આવે છે આપણામાંથી, આપણે બ્રેન માંથી. આપણાપણું જ આપણું ન હોય. એટલે અજ્ઞાન શું છે એ સમજાઈ રહ્યો છું. દુનિયા જેને જ્ઞાન કે છે ને એ બધા અજ્ઞાનના ટાઇટલ છે, અને એ અજ્ઞાન કાઢવા માટે આ વિજ્ઞાન છે. અજ્ઞાન કાઢવામાં નથી. શરીર આપણું, તો શરીર આપણું ના હોય તો સંબંધ આપણા હોય, સંપત્તિ આપણી હોય, સાધન આપણા હોય, સત્તા આપણી હોય, ડિગ્રી આપણી હોય. વિચાર કરો. પણ ચાલે છે ને દુનિયા અજ્ઞાનથી? ચાલે છે ને? આ જ અજ્ઞાન. શરીર છે, મન વચન કાયા છે, ભોગવટો છે, એ બધું છે, પણ બધું કુદરતી રચના. આમાં કશું આપણું છે? હવાય આપણી નહીં,
પાણી આપણું નહીં, ખોરાક પણ આપણો પચાઈ આપણે નહીં, લોહી આપણું નહીં, કશું જ આપણું છે નહીં. પણ માની બેઠા છે મારું મારું મારું. એને કહ્યું માયા. શું કીધું? માયા. એને જ મારવાનું છે ને. હે? એને જ મારવાનું છે ને એમ. પણ મારે કઈ રીતે સમજણ પડે તો ને. સારું. આ ના સમજાય ત્યાં સુધી મારું મારું બોલવાનું જ છે. એની પાસે બીજો ઓપ્શન નથી. આ સમજે પછી ખબર પડે ને. સમજાયું? સમજાયું? વિચાર કરો. માટે જેને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય, આત્માનો અનુભવ કરવો હોય અને શાશ્વત સુખની અનુભૂતિ કાયમી કરવી હોય, એને આ કુદરતના કાનૂનનું વિજ્ઞાન સમજવું પડશે. બીજો કોઈ ઓપ્શન નથી. ધર્મ તમારો કયો છે, ક્રિયા કઈ છે, ભગવાન કયા છે, ગુરુ કયા છે, એને વિજ્ઞાનને લેવા દેવા નથી. વિજ્ઞાન યુનિવર્સલ ટ્રુથ છે અને ધર્મ એ અલગ અલગ પ્રકારના કુંડાળા છે. શું છે? કુંડાળાને વિજ્ઞાન હાથે કોઈ લેવા દેવા નથી. એક પ્રશ્ન છે. બોલો. તમે કીધું કે આ શરીર કુદરતનું અને આ બધા સંજોગો પણ કુદરત જ આપે છે. વાત તો બરાબર માન્ય, પણ સંજોગો જે છે એ બીજી રીતે તમે જુઓ તો એ કર્મને આધીન છે. તો કર્મ તો મારા. પછી તો આ જે સંજોગો શરીરને મળ્યા કે હું અહીંયા આ ન્યુપોર્ટ બીચમાં આવીને રહ્યો છું, અહીંયા લોસ એન્જલસ, એ સંજોગો એ કુદરતના કે મારા કે કર્મના કે એટલે કે આપણે એક સ્ટેપ તરફ જલ્દી લઈ લીધું કે સમજાતું નથી. એક્ઝામ કોણ આપે? સ્કૂલ કોલેજમાં એક્ઝામ કોણ આપે? વિદ્યાર્થી. વિદ્યાર્થી. રિઝલ્ટ કોણ આપે? શિક્ષક. ત્યાં કેવું સમજણ પડી ગઈ? હા તો ભાઈ ના, કોણ કેવું રિઝલ્ટ ઊભું કરું? બોલો. ત્યાં કેવું ખબર પડી ગઈ કે ટીચર આપે? એમ અહીંયા આગળ કુદરત આપે. કર્મ તમારે ભાગમાં, રિઝલ્ટ કોણ આપશે? એને લો ઓફ નેચર કહેવાય. કુદરતનો કર્મ જે બધાને એક જ સરખો 8 અબજની વસ્તુને એક જ કાનૂન લાગુ પડે. લો ઓફ એનો કાનૂન અને એના કાનૂન પ્રમાણે તમે જે કર્મ કર્યા હશે એનું શું આપશે? ફળ આપશે. કાનૂન પ્રમાણે, એની મરજી પ્રમાણે નહીં. એ રામકૃષ્ણ મહાવીરને છોડશે નહીં. એને કર્મ નહીં કર્યા તો મોક્ષ છે. તમને કુદરત અને કુદરતનો કાનૂન કશું કરશે નહીં. યસ કે નો? યસ યસ. So what's the difference between the law of nature and law of karma? લો ઓફ કર્મ એ તમે કરો છો. Individual. હા. ખ્યાલ આવ્યો? And nature is your લો ઓફ નેચર એ કાનૂન છે કુદરતનો. એ તમારા કર્મનું ફળ કાનૂન પ્રમાણે મળે છે. જેમ આ દેશનું જે સંવિધાન છે એ કાનૂનથી દેશ ચાલે છે અને કાનૂન બધા માટે કેવો હોય? એમ કુદરતનો કાનૂન પ્રત્યેક જીવ માટે કેવો છે? કર્મ ગમે તે કરો પણ કાનૂન એક જ લાગુ પડશે અને એક પ્રમાણે તમને ફળ મળશે. ખ્યાલ આવે ને? કાનૂન બધા માટે અલગ અલગ, એક જ કાનૂન. આખા દેશની બધી પ્રજા માટે, સિટીઝન માટે એક જ કાનૂન હોય, કોન્સ્ટિટ્યુશન. ખ્યાલ આવે ને? એવું આ દુનિયાનો એક કાનૂન છે અને બધાને લાગુ પડે. વાત થોડી થોડી સમજાય છે કે નથી કે અધર જાય છે? દુનિયાનો કાનૂન અને લો ઓફ નેચર બે જ. ગુજરાતીમાં દુનિયા, સાદી ભાષામાં દુનિયાનો કાનૂન, ઇંગ્લિશમાં લો ઓફ નેચર. એક જ મિનિંગ, એક જ. કર્મ જે બંધાય છે સૂક્ષ્મમાં કેવી રીતે બંધાય છે? સૂક્ષ્મમાં કઈ ખાલી ભાવ કરે પણ ભાવ કરવાથી બીજી કોઈ પ્રોસેસ થાય છે ખરી? બહુ માઇક્રો પ્રોસેસ છે. ભાવ ક્યારે કહેવાય? સ્ટાર્ટ ફ્રોમ ઇન્ટેન્શન. કોઈ પણ મન વચન કાયાના સંજોગો જે ડિસ્ચાર્જ છે એની અંદર અજ્ઞાનતાએ કરીને જે ઇન્ટેન્શન ઊભું થયું એ ભાવ થવાનું પહેલું કારણ. એ ઇન્ટેન્શનની પ્રોસેસ લાઈવ અંતસ્કરણમાં થાય. અંતસ્કરણમાં 4 વસ્તુ: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એ પ્રોસેસિંગ ફેક્ટરી છે. ભાવ બનવાની પ્રોસેસિંગ ફેક્ટરી. એ તમારું ઇન્ટેન્શનનું ઇનપુટ એમાં જાય
અને એ પ્રોસેસ થયા પછી કોઝ પડે સ્પીચ અને એક્શન. શેના પડે? સ્પીચ અને એક્શન ના કોઝ પડે. મન તો થઈ ગયું તમારું, આ પ્રોસેસર એ તમારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર. અને બીજ શું આવ્યું? સ્પીચ અને એક્શન. મન બંધાવાનું કેવી રીતે બંધાય? મન તમારા જ્ઞાન દર્શન પ્રમાણે બંધાય. એમાં આ શું જળ તત્વનો કોઈ કે પરમાણુનો કોઈ રોલ કરો? બિલીફ. બિલીફ આવે. જ્ઞાન દર્શન એટલે બિલીફ. અજ્ઞાન, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, રોંગ બિલીફ આવે. બીજું ખરું. મન હંમેશા ભાવ મન છે એ મેં કીધું નોન ફિઝિકલ એન્ડ અનવિઝિબલ છે. દ્રવ્ય મન છે એ વિઝિબલ છે એન્ડ ફિઝિકલ છે. સ્થૂળ મનને ભાવ મન. આ સ્થૂળ મન છે એ ડોક્ટરો જોઈ શકે. સ્થૂળ મનની પ્રોસેસ ખબર ના પડે, ડોક્ટરોને ના પડે. સ્થૂળ ભાવની ના પડે, સ્થૂળ મનની સ્થૂળ મન ના પડે. એટલે હા હા હા. આ પ્રોસેસ થાય છે ખબર પડે, પ્રોસેસ કઈ થાય છે ખબર ના પડે. અંદર કઈ તો વિચાર ઉભો થયો, ડિસ્ચાર્જ કેમ ઉભો થયો એ ડોક્ટરને ખબર ના પડે. ફિઝિકલ કનેક્શન ખબર પડે, આ મનનું કનેક્શન બોડી સાથે છે, અહીંયા આમ દબાવું તો એને ખબર પડે છે, એ ખબર પડે. અંદર કઈ તો મન ચાલે છે વિચારોનું એ ડોક્ટરને ખબર ના પડે. એમનો વિષય નહીં. ડિસ્ચાર્જ મન કરીએ છીએ, મેડુલા છે તે ત્યાં થાય. હા પણ હા એ ડિસ્ચાર્જ મન એને ફિઝિકલ ફોર્મની પ્રોસેસ ખબર પડે. ફિઝિકલ ફોર્મ ખ્યાલ આવ્યો, પણ જે સૂક્ષ્મ મન કઈ રીતે કામ કરે છે એ ખબર ના પડે. ચલો મને બહુ વિચાર આવે છે, બંધ કરવું, ફેરવું, એવું કઈ ના કરી શકે ને ખબર ના પડે. ડોક્ટરે પોતાના મનનો કંટ્રોલ કરી શકે નહીં. સમજાય છે? ફિઝિકલ મનને જાણી શકે, આ ભાવ મનને ના જાણી શકે. એ નોન ફિઝિકલ છે. બે વસ્તુ આમ નથી, ભાવ કરવો અને ભાવ થવો, મનમાં વિચાર આવવા અને વિચાર કરવા. આ વાઇડિશ છે, હવાઈ વિચાર કરવા એ ભાવ. ભાવમાં છે. ભાવ બીજો ક્વેશ્ચન છે કે આપણે અત્યારે કહીએ છીએ કે આપણે આ લાઈફમાં જે આપણે કરીએ છીએ એ આપણા પ્રીવિયસ લાઈફના કર્મથી આપણે બંધાયેલા, ધેટ્સ વોટ વી આર ડિસ્ચાર્જિંગ રાઈટ નાઉ, કરેક્ટ? તો હવે આ લાઈફમાં આપણે સપોઝિંગ આપણે કહીએ, અને એવી છે ને કે તમે એક વખત મરી જાઓ પછી તમે પાછા જે બી તમે ભાવ કર્યા હોય તમે નેક્સ્ટ લાઈફમાં તમે લઈ આવો, કરેક્ટ? પણ આપણે એવી રીતે કરી શકાય કે આપણે જઈએ તો કેન બી સે કે આઈ ડુ નોટ વોન્ટ ટુ ટેક રીબર્થ નાઉ, એવી રીતે પોસિબલ હોય? અજ્ઞાન છે ત્યાં સુધી રિબર્થ કમ્પલસરી છે, ઓપ્શન નથી. તમે શું કીધું કે જ્યાં સુધી શું છે ત્યાં સુધી રીબર્થ ઇઝ પોસિબલ? અજ્ઞાન છે ત્યાં સુધી રિબર્થ કમ્પલસરી છે. અજ્ઞાન ખલાસ થાય તો રિબર્થ ના થાય. અજ્ઞાન એક એક્ઝામ્પલ આપી, થોડા કંઈક એક્ઝામ્પલ આપી શકો? આ પાંચ ઇન્દ્રિયથી જે અનુભવો છું, શું કીધું? પાંચ ઇન્દ્રિયથી જે અનુભવો છું એ મારું છે, હું ભોગવું છું, મેં કર્યું, તે કર્યું, તારું છે, એ માનો છું, એ બધું અજ્ઞાન. બધું જ શુભ હોય તોય અજ્ઞાન, અશુભ હોય તોય, પુણ્યનું હોય તોય અજ્ઞાન, પાપ હોય તોય, બધું અજ્ઞાન. ને અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાવું, ઓપ્શન નથી તમારી પાસે. અને આ વિજ્ઞાન અજ્ઞાન નો નાશ કરવા માટે છે. વિજ્ઞાન મન વચન કાયાને બદલતું ફેરવતું નથી, અજ્ઞાનને ઇરેઝ કરે છે કે જેને કારણે કર્મ જ ના બનતા. વિજ્ઞાન પ્રકૃતિને બદલવા, સુધરવા, ફેરવવા માટે નથી. વિજ્ઞાન જન્મ મરણથી મુક્ત થવા માટે છે, અને જન્મ મરણ થવાનું કારણ અજ્ઞાન છે, અને એ અજ્ઞાનનો કાઢવાનું સાધન વિજ્ઞાન છે. અજ્ઞાન એટલે રિલેટિવ ટ્રુથ, વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ. સમજી ગયા?